ખ્રિસ્તમાં વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને પ્રેમાળ નામમાં આપ સર્વને અમે પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ. આજે આ યુટ્યુબના માધ્યમ દ્વારા આપની સાથે વાર્તાલાપ કરવાની અને સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે એના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ તક દ્વારા, આ સંગત દ્વારા ઘણા બધા લોકોના જીવનોમાં પવિત્ર આત્મા કાર્ય કરે તેના માટે અમે ખાસ પ્રકારે આ સંગતનું આયોજન કર્યું છે. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે, અને ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી એ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનરના કાર્યાલયમાં કાયદેસર રીતે નોંધવામાં આવેલ છે. અમને આપની પ્રાર્થનાઓમાં ધરી રાખશો અને અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે, પ્રાર્થનાઓ કરી છે, એ બધાના માટે અમે અંતઃકરણપૂર્વક સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની આ સંગતમાં શાસ્ત્ર અભ્યાસમાં આગળ વધીએ. ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા, કે જેના સિનિયર પાળક રેવરન્ડ શશિકાંત દેસાઈ સાહેબ ભાવનગર મંડળીના પાળક સાહેબ છે, અને તેઓ આજની આ સંગતમાં આપણને આગળ દોરશે. પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ અને પવિત્ર અમારા જીવતા ઈશ્વર, આજના તમારા વચનને માટે અમે તમારા આભારી છીએ. એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, અમારા હૃદયોને તમે તૈયાર કરો, કે જેથી એ વચનોને અમે સ્વીકારીએ અને તમારામાં વૃદ્ધિ પામીએ. પ્રભુ ઈસુના નામમાં આમીન. પ્રભુમાં વાલાઓ, આપ સૌને આજની પ્રેમી સલામ પાઠવતા આજના શાસ્ત્ર અભ્યાસમાં જે તક મળી છે તેના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. આજનો જે શાસ્ત્ર અભ્યાસ છે તેનો વિષય છે ઈશ્વરને શોધો અને જીવતા રહો. ઈશ્વરને શોધો અને જીવતા રહો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આમોસ પ્રબોધકનું પુસ્તક તેના 5મા અધ્યાયની 14 અને 15 એ 2 કલમોને આધાર વચન તરીકે લઈને આજનો શાસ્ત્ર અભ્યાસ આપણે કરવા માંગીએ છીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: ભલું શોધો, ભૂંડું નહીં, એથી તમે જીવતા રહેશો. અને ત્યારે તમે કહો છો તેમ સૈન્યોનો દેવ યહોવા તમારી સાથે રહેશે. ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો, ને ભાગળમાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોનો દેવ યહોવા યુસફના બાકી રહેલાઓ પર કૃપા રાખે. આજના આ વચનમાં જ્યારે આપણે જવા માંગીએ છીએ ત્યારે જે પુસ્તકમાંથી એ વચન લેવામાં આવ્યું છે એ આમોસ પ્રબોધકનું પુસ્તક. આમોસ એ નાના પ્રબોધકોમાંનો એક કહેવામાં આવે છે, કારણ કે એના પુસ્તકના જે અધ્યાયો છે એની ગણના એ નાના અધ્યાયોમાં થતી હોવાથી એને નાના પ્રબોધક તરીકે ગણવામાં આવ્યો છે. આમોસ એ યહુદા પ્રાંતના તકવા ગામનો વતની હતો, અને એ એક ગોવાળિયો હતો, અને ગોવાળિયા તરીકે એ ઘેટા બકરા ચરાવવાનું કામ કરતો હતો. ત્યાંથી ઈશ્વરે તેને તેડું આપ્યું, અને ઇઝરાયલ અને સમગ્ર એની આસપાસના જે રાષ્ટ્રો છે, દેશો છે, પ્રાંત છે, તેમની વિરુદ્ધ જે ભવિષ્ય વચન ઈશ્વર કહેવા માંગતો હતો એ ઈશ્વરનો સંદેશ લઈને એને મોકલવામાં આવ્યો. મુખ્યત્વે એણે સમૃદ્ધને માટે, એટલે ઉત્તરના રાજ્યને માટે જે સંદેશો છે એ વિસ્તૃત રૂપે આપ્યો છે. એ સિવાય દમસ્ક, ગાઝા, તૂર, અદોમ, મોઆબ, યહુદા એની વિરુદ્ધ પણ ભવિષ્ય વચન કહેવામાં આવ્યું છે. અને એની પાછળનું એક કારણ એ પણ હતું
કે એ બધા લોકોના પાપ એ આમોસ ગણીને બતાવે છે, અને એ જ રીતે સમૃદ્ધને માટે પણ એ એના પાપને ગણાવે છે, અને સમૃદ્ધના પાપની યાદી એ અન્ય કરતાં ઘણી મોટી છે. માટે એની વિરુદ્ધ એ ભવિષ્યવાણી આપે છે, અને એ બધાની પાછળ જે કારણ રહેલું છે એ તો એમના પાપને કારણે ઈશ્વરની શિક્ષા તેમના ઉપર આવી પડવાની છે. અને એને માટે એને કહેવામાં આવ્યું કે તમે ભલું શોધો અને જીવતા રહો, ભલું શોધો અને જીવતા રહો. જે ઇઝરાયલના આગેવાનો હતા, અધિકારીઓ હતા, રાજકર્તાઓ હતા, તેમણે ગરીબ પ્રજા, વિધવા, અનાથ અને નિરાશ્રિત લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો, અને માટે એમને કહેવામાં આવ્યું કે તારા દેવને મળવાને તૈયાર થા. એમને પડકાર આપવામાં આવ્યો કે જે સર્જનહાર અને ઉત્પન્ન કરતા ઈશ્વર છે એ ઈશ્વર તારી પાસે જવાબ માંગે છે, અને માટે તું એનો સામનો કરવાને માટે તૈયાર થા. પણ સાથે સાથે એ પસ્તાવો કરવા માટે અને પાપ કબૂલ કરીને તેનો ત્યાગ કરવાને માટે પણ ત્યાં આગળ કહેવામાં આવ્યું છે, અને કહ્યું છે કે તમે ઈશ્વરને શોધો તો તમે જીવતા રહેશો, ઈશ્વરને શોધો તો તમે જીવતા રહેશો. પહેલી બાબત આ અધ્યાયમાં અને આ કલમોમાં જે કહેવામાં આવી છે, 14મી કલમમાં ત્યાં લખ્યું છે કે ભલું શોધો તો તમે જીવતા રહેશો અને ઈશ્વર તમારી સાથે રહેશે. ઇઝરાયલ પ્રજાના જે અધિકારીઓ હતા તેમના દ્વારા જે પાપ, અન્યાય અને જુલ્મ પ્રજા ઉપર ગુજારવામાં આવતા હતા, એ જુલ્મને ઈશ્વરે ધ્યાનમાં લીધા હતા, અને એ સમયે આમોસ પ્રબોધક દ્વારા આ વચન આપીને ઈશ્વર તેમને એક તક આપે છે અને કહે છે કે તમે ભલું શોધો તો તમે જીવતા રહેશો, અન્યથા તમારો નાશ થશે. તમે ભલું શોધો તો ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને શાંતિ મળશે. ઈશ્વરની સંગતમાં જે શાંતિ છે એ પામવાને માટે ઈશ્વર તેમને તક આપે છે. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 37મો અધ્યાય તેની 3 અને 4 કલમમાં લખ્યું છે કે પ્રભુ પર ભરોસો રાખ, ભલું કર, દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ. ગીતશાસ્ત્ર 34 અને 14માં લખ્યું છે ભૂંડાથી દૂર થા અને ભલું કર, શાંતિ શોધ અને તેની પાછળ લાગ. આમોસ પ્રબોધક એ ઇઝરાયલ પ્રજાના અધિકારીઓને માટે ખાસ સંદેશ આપતા આ બાબત જણાવે છે કે તમે તમારા પાપનો પસ્તાવો કરો, તમારા દેવને મળવાને માટે, તેનો સામનો કરવાને માટે તમે તૈયાર થાઓ. બીજી બાબત અહીંયા જે કહેવામાં આવી છે એ 15મી કલમની અંદર કહેવામાં આવી છે કે ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ભાગળમાં ન્યાય સ્થાપિત કરો, કે જેથી દેવ બાકી રહેલા યુસુફના કુટુંબો પર કૃપા રાખે. ઈશ્વરનું વચન અહીંયા બહુ સ્પષ્ટ શબ્દોમાં એ કહેવા માંગે છે કે તમે ભૂંડાઈનો ત્યાગ કરો અને જે જવાબદારી તમને સોંપવામાં આવી છે એ જવાબદારીને તમે વિશ્વાસુપણે અદા કરો, કે જેથી ઈશ્વરની કૃપા તમારા પર થાય. અહીંયા આપણે જોઈએ તો 7મા અધ્યાયની 10મી કલમમાં જ્યારે આમોસ પ્રબોધકે કહ્યું કે ઇઝરાયલના પાપને કારણે ઈશ્વર એનો ન્યાય કરનાર છે, એમને શિક્ષા કરનાર છે, ત્યારે બેથેલના યાજક અમાસ્યાએ યરોબામ રાજાને કહેવડાવી મોકલ્યું કે આમોસ જે કંઈ કહે છે એ તદ્દન ખોટી વાત છે, પણ દેશને કંઈ થવાનું નથી અને એ પોતાના દેશમાં ચાલ્યો જશે. અને બેથેલના આ યાજકે જ્યારે યરોબામ રાજાને આ સંદેશો મોકલાવ્યો ત્યારે ત્યાં આગળ એ આમોસને પણ એમ કહે છે કે એ પ્રબોધક તું તારા દેશમાં ચાલ્યો જા, એ દ્રષ્ટા તું યહૂદાના દેશમાં નાસી જા, ત્યાં રોટલો ખાજે ને ત્યાં પ્રબોધ કરજે. આજનો સમય આજે આપણે જોઈએ તો આવા અમાસ્યા બની બેઠેલા યાજકો અને આગેવાનો એ સમાજને
ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઈશ્વરનું વચન પોકારવાને બદલે, પાપને પ્રગટ કરવાને બદલે તેઓ કાનમાં ખજવાળ આવે, આંખોને ગમે અને હૃદયને મીઠું લાગે એવા શબ્દો વાપરનાર સેવકો આજે ઊભા થયા છે. અને એના કારણે અહીંયા ઈશ્વરનું ન્યાય શાસન એ પ્રજાની ઉપર અને રાજાની ઉપર આવી પડ્યું છે. અને એટલે જ આમોસ જ્યારે અમાસ્યા યાજકનો સામનો કરે છે ત્યારે એને કહે છે કે હું પ્રબોધક નહોતો અને પ્રબોધકનો દીકરો પણ નહોતો, હું એક ગોવાળિયો અને ઘેટા બકરાને ચરાવનાર હતો, પણ પ્રભુએ મને ત્યાંથી બોલાવ્યો છે અને આ વચન કહેવાને માટે કહ્યું છે. અને તું પણ જ્યારે તારી પ્રજાને, તારા રાજાને ખોટો સંદેશો આપે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે, સત્યને છુપાવે છે, તો તારો પણ નાશ થશે. અને અહીં લખ્યું છે કે તારો નાશ થશે અને તારી સ્ત્રી નગરમાં વેશ્યા બનશે, તારા પુત્ર પુત્રીઓ તલવારથી માર્યા જશે અને તારો દેશ દોરીથી વહેંચવામાં આવશે અને તું પોતે અપવિત્ર ભૂમિમાં મરણ પામશે ને ઇસ્રાયેલ લોકને પોતાના દેશમાંથી ગુલામ કરીને નિશ્ચય લઈ જવામાં આવશે. અને એટલે જ અહીંયા આપણે જોઈએ તો જ્યારે આમોસ પ્રબોધક આ વચનો કહે છે ત્યારે બહુ કડક શબ્દોમાં એને કહેવામાં આવ્યું છે. કારણ કે આમોસ એ કોઈથી ડરતો નથી, રાજાથી પણ ડરતો નથી અને આવા જૂઠા યાજકોથી પણ ડરતો નથી. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જો ઇસ્રાયેલ પાપનો પસ્તાવો નહીં કરે તો એને નાશમાં, ગુલામગીરીમાં જવું પડશે. અને એટલે જ અહીં કહે છે કે તમે ભૂંડાને ધિક્કારો અને ભલાને ચાવો. અત્યાર સુધી કરેલા ખોટા કામો, અન્યાયોને એ જાહેર કરવાની વાત કરે છે અને કહે છે કે ભાગળમાં ન્યાયને સ્થાપિત કરો. જે સત્ય છે એ સત્યને જાહેર કરો, કારણ કે તમારા જૂઠ અને અન્યાયને કારણે લોકો નાશમાં જઈ રહ્યા છે. એમની આંખો પર બાંધેલી જે અસત્યની પટ્ટી છે એ ખોલી નાખવાને માટે એમને અપીલ કરે છે અને કહે છે કે તમે ન્યાયને મરડવાના પ્રયત્નો કર્યા છે અને એનું પરિણામ એ આવશે, એ આખી પ્રજા એ નાશમાં જશે, ગુલામીમાં જશે અને ત્યાં એમને અશાંતિ હશે અને તેઓ ઈશ્વરની સંગતથી દૂર થઈ જશે. પણ જો તમે ભૂંડાને ધિક્કારીને, ભલાને ચાહીને, ભાગળમાં ન્યાયને એટલે કે સત્યને સ્થાપિત કરશો તો બાકી રહેલા શેષ ઉપર પ્રભુ કૃપા કરશે. અને આ શેષ ત્યાં આગળ આપણે જોઈએ તો ઈશ્વરનું વચન કહે છે કે કોઈનો નાશ ન થાય પણ બધાનો બચાવ થાય, માટે હું મારા લોકો પર કૃપા રાખીશ. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એ જ હેતુસર માનવ બનીને આવ્યા અને એમણે લુકની સુવાર્તામાં કહ્યું કે પાપીઓનો ઉદ્ધાર કરવાને માટે હું આ જગતમાં આવ્યો છું, તેઓનો બચાવ કરવાને માટે, તેમને પાપોમાંથી મુક્તિ આપવાને માટે હું આવ્યો છું. અને માટે આ મારું આવવું એ જરૂરી બન્યું છે. અને અહીંયા આપણે જોઈએ તો પસ્તાવો કરનારને પ્રભુ અનંત જીવન આપે છે. આમોસ કહે છે કે એવા વિશ્વાસુ અને પ્રભુની બીક રાખનાર લોકો ઈશ્વરની કૃપા દ્રષ્ટિ પામે, માટે પસ્તાવો કરવાની જરૂર છે. આજના સમયમાં મંડળીની સ્થિતિ પણ કંઈક આવી જ છે અને એવા બાહ્ય આડંબરો અને જગતની નકલ કરીને લોકોને ખુશ કરવાને બદલે ઈશ્વરનું વચન, પાપ અને અન્યાયને જાહેર કરવાની વાત ત્યાં આગળ કહેવામાં આવી છે. જ્યારે સત્ય જાહેર થાય એને સ્વીકારવું અને પ્રભુની બીકમાં ઈશ્વરનું શરણ શોધવાને માટે અહીંયા આમોસ જણાવે છે. અને એ જ બાબત મને અને તમને પણ લાગુ પડે છે. જો આપણે આપણા અન્યાયો, પાપ અને ગુનાઓ છોડીને પ્રભુની તરફ નહીં ફરીએ તો આપણો પણ નાશ થશે. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જેઓ પ્રભુ પર વિશ્વાસ રાખશે તે જ બચી જશે. અને એ બચી રહેલાને માટે ઈશ્વરે જીવનનો મુગટ રાખ્યો,
અનંત જીવનની ખાતરી આપી છે અને અનંત શાંતિ આપી છે. વાલાઓ, આપણે એમાંથી શું પામવા ઈચ્છીએ છીએ? આમોસ પ્રબોધકના પુસ્તકમાં કહે છે કે ભલું શોધો અને જીવતા રહો. જો આપણે જીવતા રહેવું છે તો ભલું શોધવાનું છે, ઈશ્વરને શોધવાનું છે, અસત્યથી દૂર થઈને સત્યના માર્ગમાં ચાલવાનું છે. અને જો એમ આપણે કરીએ છીએ તો એ બાકી રહેલા શેષમાં મારી અને તમારી ગણના થવાની છે. ઈશ્વર આપણને એવી કૃપા આપે કે આપણે ભલું શોધીને જીવતા રહીએ અને ઈશ્વરની સંગતમાં રહીએ. ઈશ્વર એવી કૃપા આપણ સર્વને આપો. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. જીવતા ઈશ્વર, તમારા વચનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આમોસ પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું છે એ પ્રભુ અમારે માટે પણ છે. આજે જગતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારની વચ્ચે અમે જીવી રહ્યા છીએ, ત્યારે પ્રભુ તમે જે સત્યનું વચન લઈને આ જગતમાં આવ્યા, તમે જે સત્ય પ્રગટ કર્યું અને કહ્યું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. પ્રભુ એ વચન આજના શાસ્ત્ર અભ્યાસ દ્વારા તમે અમને ફરીથી યાદ દેવડાવ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમાસ્યા જેવા જૂઠા પ્રબોધકોથી અમને બચાવો અને અમને સત્યના માર્ગમાં દોરી જાઓ. તમારી શરણમાં અમને લઈ લો કે જેથી પ્રભુ અમારો નાશ ન થાય, પણ અમે અનંતકાળી જીવનમાં તમારી સંગતમાં હંમેશા રહી શકીએ. પ્રભુ, એવી કૃપા તમે સર્વની ઉપર થવા દો. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ લોકોની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.